તો મંદિરે યા ये माँ everyone a very good morning Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને આજે પણ ઠંડી હવે ધીમે ધીમે હવે જાવું કરે છે કારણ કે રોજ કરતાં આજે ઠંડી ઓછી છે, પવન પણ ઓછો છે અને મોર્નિંગનું આજ તો કામ જલ્દી પતી ગયું કારણ કે આજ તો બપોરની બદલે આજે મોર્નિંગમાં શોપિંગ માટે જવાનું છે એવું શેડ્યુલ છે. તો હવે ફટાફટ નાહી ધોઈને આપણે તો ફ્રેશ થઈ ગયા છીએ. આજે મારે તમને બધાને એક બહુ સરસ સ્ટોરી કહેવી છે કે તમને બધાને ખબર જ હશે કે શ્રી કૃષ્ણના મુખમાં માને બ્રહ્માંડ દેખાયું હતું, એવી રીતે ઘનશ્યામ મહારાજના મુખમાં ભક્તિ માતાને બ્રહ્માંડ દેખાયું હતું. હવે કઈ રીતની વાત છે કે એક દિવસ બાલ ઘનશ્યામ માના ખોળામાં સૂતા હતા અને મા એને સ્તનપાન કરાવતા હતા અને સ્તનપાન થયા બાદ બાળ ઘનશ્યામ છે એ માના ખોળામાં રમવા લાગે છે. રમતા રમતા એણે બગાસું ખાધું અને માની નજર બગાસા ઉપર પડી અને બગાસું ખાતા જ એમના મુખારવિંદમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, ચંદ્રાદિક દેવતાઓ તથા તારામંડળ સહિત શિશુમાર ચક્ર તથા 7 દ્વીપ, 7 સમુદ્ર અને નવખંડ સહિત પૃથ્વીના લોકાલોક પર્વત તથા અલોક તથા અવ્યાકૃત ધામે સહિત સમગ્ર અખંડ બ્રહ્માંડ એક કલાવંશીન મુખમાં દેખાતા હતા. આ મહાઅદ્ભુત દ્રશ્ય જોઈ એને પોતાની બહેન વસંતાબાઈ, અનંતબાઈ અને સુંદરીબાઈને આ વાત કહી જણાવી છે અને આ સાંભળી સર્વે છપયાપુર વાસીઓ આશ્ચર્યજન્ય પામે છે. એટલે ખરેખર એવા તમને હું જાઉં તો એ શ્રી કૃષ્ણનો જ અવતાર છે. એટલે તમને બધાને સાંભળવાની બહુ મજા આવશે. આવી તો અનેક સ્ટોરી છે, 1 by 1 રોજ તમને બધાને અલગ અલગ સ્ટોરી કહેતી જઈશું અને તમને બધાને પણ સાંભળવાની બહુ મજા આવશે. તો ચાલો હવે ફટાફટ આજે તો ગરમા ગરમ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને આપણું જે બધું કામ છે એ સ્ટેપ બાય સ્ટેપ નિપટાવીએ કારણ કે આજ તો સન્ડે છે અને બપોર પછી તો પૂરી માર્કેટને બધું બંધ રહે. તો જે પણ કરવું છે એ આપણે મોર્નિંગમાં જ કરવાનું છે. તો ચાલો ફટાફટ કામ કરી અને ફ્રી થઈએ. રોજ આવીને હવે મને ફરિયાદો સાંભળવા મળે છે. ઇસ્ત્રી કરવા વાળું કોઈ નથી, આમ કરવા વાળું કોઈ નથી. રોટલી કરવા મારી મમ્મી ત્યાં જઈને પછી બપોર પછી ફરિયાદ કરવી છે. એને કે વિશાલ મને જો આવું કહે છે કે રોટલી કરવા વાળું કોઈ નથી. મને કહે કે થોડા કપડા ત્યાં લેવા જાય હમણાં મમ્મી નથી તો નવરી નથી થતી. ગઈકાલે તમને ખબર જ હતી કે આમનું આઉટફિટ નહોતું લેવાનું એટલે સાહેબ 13 માં પૂગી ગયા છે. આજે સન્ડે છે એટલે આજ બપોર સુધી ઓપન હોય ને બધું તો લઈ આવીએ એમનું. એટલે એમનું ફાઇનલી કામ પતે નહીં વિશાલ, એટલે બાકીનું કામ ચાલુ થાય. પછી તું બપોર પછી ઘરે આવવાની છે? યસ, મારી કારીગરી જો તમે બધા. એવું કટિંગ કરી નાખ્યું. અરે એમાં એવું થાય છે કે ઓલી એલર્જી નીકળી હતી ને તો ડોક્ટરે કીધું હતું કે તમારે ગમે ત્યાં બહાર જાવ ને તો હા રાત્રે સુવો ત્યારે મોજા પહેરી લેવા એટલે તમને ઇચિંગ કરવાનું મન જ ન થાય કે તો રાત્રે શું ને તો વાંધો ન આવે પણ હાલું ક્યાંક ગામમાં ગયું હોય ને કોઈકનો ફોન આવે તો ટચ જ ન થાય સ્ક્રીન ઉપર. ફોન યુઝ કરવા માટે પ્રોબ્લેમ થાય એટલે મેં કીધું શું કરું ડોક્ટરે કીધું છે કે તમારે પહેરી રાખવાના પણ મેં કીધું હવે શું કરવું અને વિશાલે કે તમારે પહેરી રાખવાના તો મને ખબર ઉઠતા હોય તો એક મસ્ત આઈડિયા આવે કે મેં કીધું એક કામ કરું તો એક વેઢા જેટલું કાપી નાખું તો બધું થાય હવે કામ તો હું યાર તો જો મેં કાપી નાખ્યા બધા. રસોઈમાં શું મૂક્યું પાડે? રસોઈમાં અત્યારે જાવું છે આમની આરે અને બાને આજે મજા નથી. હા મેં બાની ખબર કાઢી. યસ, કારણ કે ઠંડી છે એમના કારણે એમને છાતીમાં દુખવા માંડ્યું હતું એટલે અચાનક બાને લઈ ગયા હતા દવાખાને. તો અત્યારે સારું છે એમને. તો એ તો કઈ આજે એમની રસોઈમાં છૂટી છે ફાઇનલી બાને ને. હા નગર મને ઘરમાં જ નહોતી રસોડામાં. મને કે હું કરું આજે એને નક્કી કરી રાખ્યું હતું ગઈકાલનું કે આજ સૂકી ભાજી બનાવવાની. ઓકે એટલે મેં કીધું સૂકી ભાજી નથી બનાવી, મિક્સ વેજીટેબલ્સ છે બધા. હમણાં સસરાના ઘરે ગઈ નથી તો રીંગણા નથી, ગલકા પૂરા, કારેલા પૂરા. એવું કે નહીં? અરે ઓ જમલું પડ્યું રહ્યું. સરસ લ્યો, જોયું ને રીંગણા અને વાલોણા બધું મમ્મીએ ભરેલ રાખ્યું છે. સરસ લ્યો, હું બપોરે જઈશ ને ત્યારે ત્યાંથી લેતી આવશું. બાર મેં બાઇકમાં બેઠો ને ત્યાં ભૂલાઈ ગયું. આને હર્ષનો વા આવી ગયો સારે રહી રહીને ઘરે પડ્યો તે જો દાળ ભાતની સીટીઓ પડે છે, રોટલીનો લોટ ઓલરેડી બંધાઈ ગયો છે અને થોડું શાકભાજી પડ્યું છે તો હું બનાવવાનું હોય? આવી જશે બપોર પછી તારે. હા થોડું બચ્યું હોય શું બનાવવાનું હોય મિક્સ કરીને? નહીં ભાજી જોઈએ ને અમારે ઘરે ભાજી હોય. ઈ તો રાત્રે હોય, અમે બપોર ભાજી ન કરીએ. શું બનાવવાનું હોય નિરાલી? ઊંધિયું.
ઊંધિયું બનાવવું છે અત્યારે. થોડું થોડું બીજું હોય ને બધું મિક્સ કરીને ઊંધિયું. પણ એ કુકરનું ઊંધિયું ને માટલા ઊંધિયુંમાં બહુ ફેર પડે છે એટલે. તો મિક્સ સબ્જી બનાવવાની છે આજે. તો હાલો વિશાલ, સીટીઓ બધી પડી ગઈ છે. Okay. ફટાફટ તમારું કામ પતાવતા આવીએ. ફાઇનલી આજે વિશાલનું બધું ચૂઝ કરી નાખીએ એટલે કામ પતે. હા કામ પતે. કામ પતે પછી કદી કપડા લેવાના છે ને આપણે. પછી હજી એમના કપડા બાકી છે. સારું હાલો ફટાફટ જઈએ. अभी हमारे विशाल ने दूसरा ट्राई किया है मंडप मुहूर्त के लिए. મંડપ માટે છે કેવું મસ્ત લાગે? દેખાય છે. આ કલર જોરદાર લાગે તમારા ઉપર. પહેલા આપણે છે ને ઓલો કલર ચૂઝ કરતા હતા, બોટલ ગ્રીન ટાઈપ નો. ઈ જબરદસ્ત દેખાય તમારા ઉપર, પણ આપણે ઓલરેડી દીદીના મેરેજ માં પહેર્યું હતું એ ટાઈપ નું. હા એ જ હતું, પણ આ વધારે મસ્ત લાગે. આ વધારે મસ્ત દેખાય છે વિશાલ ને. જોરદાર લાગે છે અમારે હીરો. લાગે છે ને મસ્ત. બહુ જબરદસ્ત હો વિશાલ. અને વિશાલ ને પાછું એવું હોય કે અમારે કમ્ફર્ટેબલ 100% જોઈએ. હા મજા આવી જાય બેસી. નકર અમારે વિશાલ ને તરત જ બધું પેટ ભીહાવા માંડે ને. આ પેર કેવી લાગે કે તું? બહુ મસ્ત દેખાય છો ખરેખર. જોઈએ એક બે વસ્તુ હજી એક બે અલગ અલગ મંડપ માટે જોઈ લઈએ, પછી દાંડિયા માટે, પીઠી માટે. એટલે વિશાલ મને બોલતા હતા કે ભાઈ મારે બધું પહેરવું જોઈએ, મંડપમાં મારે પહેરવું જોઈએ. મેં કહ્યું વિશાલ મંડપમાં તો ઢગ જમવા આવવાની છે, તો ઓબ્વિયસલી બધા મહેમાનો આવવાના છે, તો આમ લાગવું જોઈએ ને વરરાજા છે. અને આપણું કંઈક મેચિંગ કરે તું ડાયરેક્ટ જમવા આવીશ તો હું હશ ને ત્યાં ફોટોશૂટ કરવાનું હા, છે. તો મેં આજ પહેરેલું હશે ને. તો તું તારે શું પહેરવાનું મારા છે? મંડપની સાડી તો મેં તમને કાલ દેખાડી. ઓકે હા હા, તો એને મેચિંગ નું કંઈક એને મેચિંગ નું કંઈક કરીએ હાલો ને, ઈ પોસિબલ થાય તો એમ કરીએ. ઓકે ઓકે, જો કે આ તો મને બહુ ગમે છે, જબરદસ્ત દેખાય છે તમારા ઉપર. ટ્રાય કરીએ. ट्राई करिए अलग अलग અને તમને બધાને પણ દેખાડી देंगे. और एक निकाला है हमने, जो कि बहुत सारे लोगों ने कमेंट किया था कि ये डमी वाला है, वो आप विशाल को ट्राई करवाइए, वो बहुत ज्यादा मस्त Black છે ને, लगेगा. એટલે આપણે બ્લેક ટ્રાય બ્લેક નથી ટ્રાય કરું, પણ એમાં ઈ ભાઈએ સેમ અમને નીકાળી દીધા છે, પણ એના ડિફરન્ટ કલર છે. તો હવે જોઈએ છીએ આ બે માંથી, કારણ કે મને ગમ્યું હતું ઈ ફર્સ્ટ આવતા વેત જ મને બહુ ગમ્યું હતું. નહીં વિશાલ? મસ્ત છે. મને વિશાલને બેયને ગમ્યું હતું. એટલે હવે તમારા બધાની ફરમાઈશ ઉપર ફરી વિશાલને આપણે આ બેમાંથી ટ્રાય કરાવીએ અને તમને બધાને દેખાડીએ. પછી કહેજો તમે બધા કે કયું વિશાલ ઉપર વધારે સારું લાગે છે. यहाँ पे फाइनली भी विशाल को रेडी किया जा रहा है રેડી ને? और उसका फाइनल लुक हम आप सभी को दिखाते हैं. एकदम झक्कास हो खरेखर. YouTube ફેમિલી ની પસંદ ને માનવું પડે. કહેતા હતા ને વિશાલ ને ટ્રાય કરાવો, ડમી પીસ પાછળનું છે ઈ. તો ઈ આખું એનું જ છે, પણ ખાલી કલર ચેન્જ છે, એટલે ઈ કલર તો આપણે પહેરાય નહીં, બાકી ઈ જ મને ગમ્યું હતું. તો આ વિશાલ ને ટ્રાય કરાવ્યું છે. રાસ દાંડિયામાં ચાલશે. રાસ દાંડિયામાં જબરદસ્ત દેખાય છે વિશુ. રેડી? લાગે વરરાજો. તો એ વિશાલ બહુ મને વજન છે પહેલાનું. હવે વિશાલ મને શું બોલે છે કે આટલું બધું ઈ કે હેવી, આટલું બધું તો હેવી. તો એમ નહીં, આ લાગે નહીં વરરાજા છે એવું કઈક લાગવું જ નથી. એ તો લગ્ન ના દિવસે લાગે. બધા આઉટફિટ જબરદસ્ત પસંદ કરવાના છે એમના. તો કહેજો તમે બધા કોમેન્ટમાં આ આઉટફિટ તમને બધાને કેવું લાગ્યું. મને તો બહુ ગમ્યું ખરેખર. રાસ દાંડિયા માટે એકદમ મને તો બહુ ગમ્યું. 110% પરફેક્ટ છે ને વિશાલ? રાસ દાંડિયામાં ચાલશે. બહુ જબરદસ્ત દેખાય છે. મારો તો વિચારો તો માંડવા માટે, પણ વિશુ કહે છે કે નહીં માંડવામાં કે મને હેવી થઈ જાય છે આ બધું. એટલે રાસ દાંડિયામાં એ ભાઈ બી કીધું રાસ દાંડિયામાં મસ્ત લાગશે. મસ્ત દેખાશે. તો લોક કરીએ વિશાલાને. ફાઇનલ. અને હજી એમાં બીજો કલર છે અને એક આ ત્રીજો કલર છે. આ કલર બી એટલો સરસ દેખાય છે. તો હવે જોઈએ 1 by 1 ટ્રાય કરીએ અને કયું છે એ પ્રમાણે ફાઇનલ એક કરીએ. ટ્રાય કરીએ આપણે. યસ. और यहाँ पे मेरा मोस्ट फेवरेट कलर टोन, છે ને મસ્ત. જોરદાર. બહુ મસ્ત દેખાય છે. કલેક્શન ખરેખર અહીંયા જોરદાર છે, જેવું મને ને વિશાલ ને બંનેને ગમે એવું. હજી અમે વિચાર કરીએ છીએ. દર્શક જીજુ કહેતા હતા ને, જીજાને, દર્શક જીજુ ને, મારા પપ્પા ને, પછી આપણે વિશાલના, હા બધાને અહીંયા જ લઈ આવવાના છે. બહુ મસ્ત દેખાય છે વિશુ. આ એકદમ દાંડિયા માટે બરોબર ને? જબરદસ્ત લાગે છે દાંડિયા નાઈટ માટે. પેલું છે ને મસ્ત તાકેલું છે. जोरदार. फाइनली जो सेटिस्फेक्शन वाला था वो मुझे अभी लग रहा है कि अभी धीरे धीरे हो रहा है. ये भले मना कर रहे हैं, ये નહીં આ તમારું ફાઇનલ है ने. મસ્ત લાગે. એને પણ બહુ હેવી લાગે છે બધું હાડું. લાગે છે હવે. 2-3 કલાક એડજસ્ટ કરી લેજો. હજી આપણું હલ્દીનું બાકી છે, એ એકવાર જોઈ લઈએ. એટલે વિશાલનું ફાઇનલી આજે બધું કમ્પ્લીટ. હવે ખાલી એના નોર્મલ જે ક્લોથ છે એ જ આપણે બાકી રહી નહીં. પછી એ જ શું કરી દેશે. રેડી. હવે આ બે માંથી કયું ફાઇનલ કરીએ છીએ ઈ તમને સીધું ત્યારે ઓકેશન night ઉપર માં જોવા મળશે દાંડિયા નાઈટમાં. હા. સારું ચલો.
और यहाँ पे कलर देख के लग ही गया होगा आप सभी को થોડું થવું જોઈએ કાઈ બધા કોમેન્ટ મને કહેજો કે વિશાલ એમ બોલે છે મને કે બ્લેક લાગે છે સેજ જે બ્લેક નથી લાગતા આમાં મને તો મેરેજ ઉપર થોડો ધોળો થઈ જાય તો એ તો ફેશિયલ નહીં કે ટ્રીટમેન્ટ છે અમારા ગ્રૂમ ની અને ખરેખર મસ્ત છે જબરદસ્ત દેખાય છે કારણ કે એનું વર્ક જ એટલું જબરદસ્ત છે તમે જોઈ શકો છો બહુ મસ્ત છે બહુ મસ્ત લાગે છે ફાઇનલ ઓકે ડન ડન બરોબર ને પહેલા બરોબર ડન ડન કે આ તો ફાઇનલ કરી નાખી બરોબર ડન હવે શું પ્લાનિંગ છે હવે પૂરું ને હવે ઘરે હો પછી વિરાળી બેન આવે એટલે તારે છાપ લેવા જવાનું. પછી છાપ હવે બાકી રહેશે ખાલી બાકી આઉટફિટ બધા કમ્પ્લીટ થઈ ગયા છે અમારા બંનેના અને આજ બપોરે તો આવવાનું છે અને શાંતિ થઈ ગઈ હારું ફાઇનલ થઈ ગઈ કેવું એને નિરાશ થઈ ગઈ છે મને બોલે 3-4 દિવસથી મારામાં એ કે કોઈ ધ્યાન જ નથી દેતું મારામાં કોઈ ધ્યાન જ નથી દેતું તારે બધું થઈ ગયું મારે બાકી હતું. એટલે આજ તો મેં કીધું ને કાલે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી અને બધું ભેગું હતું મહેમાન હતા તબિયત ખરાબ હતી તો આજે મેં કીધું મને સારું છે મેં કીધું આપણે અમૃતભાઈ ફોન 4 વાર ફોન કર્યો કે પહેલા આજ રવિવાર છે આજે બપોર પછી બધું બંધ થઈ છે હો એ કે આજે આપણે સવારે હા એ આખો દિવસ શોપિંગ ખુલ્લી હોય છે એ ખોટી ઉતાવળ કરાવી એને મને તો ફાઇનલી અમારે વિશાલનું સેટિસ્ફેક્શન વાળી બધી શોપિંગ થઈ ગઈ છે અને કહેજો તમે બધા કે તમને આઉટફિટ કેવા લાગ્યા બધા હવે અમારા બે મેઇન ના બાકી છે બે પપ્પાના આઉટફિટ તો એ આપણે લઈને આવશું ફ્રી ટાઈમમાં એ બેન તો જો કે એક જ ગામ એક વસ્તુ જ લેવાની છે એટલે ધડાધડી પસંદ થઈ જાય હા મેઇન જ લેવાનું છે બ્લેઝર એ લોકો માટે તો ચલો વિશાલ ચલો और यहाँ पे सारी शॉपिंग वॉपिंग करके हम आ गए हैं अभी वापस घर पर और सर जी बेसन का आटा लेके कुछ बना रहे हैं શું બનાવું કે पेस्ट કેનું કારણ કે બીજા બધા આઉટફિટ તો ઠીક પણ હલ્દીનું આઉટફિટ એને પહેર્યું ને તો એને એવું થયું કે હું કાળો લાગુ છું એટલે બસ એ બધા ઘણી વાર લગાવું છું આ વસ્તુ હા તો આજે વિશાલની રેસીપી તમને શેર કરી કે ફેસ પેક કઈ રીતે બનાવે છે તો વિશાલ કે જે બધે ઉતાર ને ત્યાં લાવી હું પેક લગાડી લઉં આવી રીતે મલાઈ લેવાની થોડી ઓકે થોડું દૂધ લેવાનું ओके નાખી દેવાનું हाँ और यहाँ पे एकदम स्मूथ पेस्ट रेडी कर दी है विशाल ने मसालो बसालो બધું નાખીને રેડી આમ મસાલો મોઢે લગાવી દે હાલો બતાવો તમને ચલો ચલો तो मना कर रहे थे फिर भी विशाल ने हमें लगा दिया है મેં લગાવી દીધું तो अभी ये दोनों का हो चुका है अभी दिखाते हैं आपको આ નુકસાન ન કરે ભાઈ તને કોઈ કેમિકल इफेक्ट न આવે तो अभी सभी लोग सो रहे हैं इसलिए धीरे बोलना पड़ रहा है हमें तो बस होता है। यस तो जब भी वो उठेंगे तभी तब तक तो हमारे दोनों का जो भूत वाला फेस है वो निकल जाएगा फिर आप सभी को बातचीत करवाएंगे उनसे હું કેવો લાગુ છું મસ્તી ના જય સ્વામિનારાયણ આખું લાલ ચોળ થઈ છે મમ્મી એટલે ફૂલ ઊંઘ કરી લાગે છે કોણે પપ્પાએ ઊંઘ નથી થઈ ઊંઘ ન થઈ હોય. એવું છે ઈ હુતા ઘડીક ને પછી પાછા ઊભા થયા જેવું મને લાગ્યું રૂમમાં હુતી હતી ને પાછા અમે પાછા તમે આવ્યા ઈ માંડ ભૂતાઈ છે ને અમે ખખડ્યું કેટલું હા લાડવા ખાતા હોય ને અમારા દાદાની જેમ ઈ કે જોકું આવી જાય પડી કે શું કરવું ઘણી વાર તો ઘરે લાડવા ગીરા હોય ને તો દુકાને જઈને દુકાને હુઈ ગયા હોય અને આજે હોસ્પિટલ આ નવું બન્યું ને હા ગુરુકુલ સર્વજીવન હોસ્પિટલ હા હા એટલે પપ્પા ત્યાં ઓપનિંગ માં ગયા હતા હા હા સેવામાં આવતા હતા હે? સવારના ગયા હતા 8 વાગ્યાના વહી ગયા હતા વહેલા ઓહો વહેલા. એટલે થાકી લાગ્યો હોય ને લાડવા હેલા હોય એટલે વેરપીમાં સીમા પાછા આવે એટલે પપ્પા એની લાડવા ખાતા હોય નિરાતે ગાડો ધામ કમ ખાધાસ પણ આમ ખબર વેલા ઉઠ્યા હતા ને આમ હા, એમ થાક લાગ્યો હોય. થાક લાગ્યો ત્યારે હવે તમે સુઈ જાય ને તો સારું એમ ત્યાં અમે આવ્યા તો તમે આવા વહેલા કેટલા વાગે ઉઠ્યા હતા બેઠા તો છ વાગે તો આ તો થઈ જાય છે ના ના હું ના ના જો
આ તો પપ્પાએ મારી જેવું કર્યું. આ ઓલો હું એમ વિશાલને ક્યારે કેમ જ મનમાં કહેતો એમ પપ્પા બહુ વહેલા ઉઠ્યા હોય આડા છે એટલે. મારી જેવું છે. આમ થાક લાગ્યો હોય ત્યાં બધું. હા એમ. એ આ કોઈ નો સમજે ને પપ્પા આપડા બેની વ્યથા. લે. અમે બે પથારીમાં જાગતા જોયું ને પપ્પા બે. મારા ઉપર જુલાઈ આવ્યો કે નહીં કાંઈ? આવ્યો લાગે છે થોડું? લાગે છે લાગે છે. થોડું થઈ ગયું. તો કરું બીજી વાર એમ. હા આપલા જેવું થઈ ગયું. તમે? તો પેલા તપેલું છે ને 1 કિલો હળદર લગાવ લાગે હોળી ત્યાં રખાય. બનાવેલું. તો ઉતાર હોય ને તો આ લોસો પડ્યો ના ધોઈ ના ઉતરે. એમાં પતંગમાં ઓલો દોરો પાય ને એ માથે તૈયાર જ રાખે ગોઠવણી ભરે. ઓલો હળદર ની નાખીને તૈયાર જ રાખવાનું. માં ત્યાં જ રાખવાનો. એક બાજુ આમ થાય ને આ લોસો લગાડીને આ ધોયું. બોટલ ઈ બોટલ. પપ્પા એને ક્યાં લગી યાદ ન આવ્યું બધાય કપડા ટ્રાય કરી લીધા ત્યાં લગી યાદ ન આવ્યું ઓલું હલ્દીના કપડા પહેર્યા ને ઈ તો પીળો કલર જ હોય તો ઈ પીળો પહેર્યો ને ઈ કે એલા આમાં ઈ કેવું કાળો લાગુ જોઈએ કે હવે એટલે જાગૃત થયા. એટલે જાગૃત થયા છે થઈ ગયા, હવે હળદર લગાડી દે. હવે હળદર લગાડવી જોઈએ ચાર મહિને જિંદાબાદ. વિશાલ છે ને નાનો હતો ને વિરાલી બેન ની બે હરખા ધોળા છે હા. વિરાલી જેટલો જ આ ધોળો હતો પણ આ પણ પછી છોકરીઓ વચ્ચે તો આપણે વધારે ઘરમાં ને ઘરમાં રહેવાનું હોય મમ્મી અને વધારે કાળજી રાખે અને આ છોકરા પછી થોડાક કાળા થઈ જાય ઓલી ઉત્તરાયણ હતી ને તે પતંગ બહુ લૂંટતા. એ તો વિશાલ કહેતા ને? આખો દેગાસ ઉપર જ હોય. એ છે વાડીએ કામ કરતા હોય ને એટલે હાજી એકવાર બેન ની હગાઈ હતી ને મામા ને ગયો તો હા, હા. ત્યાંથી આવ્યો તો કાળો મસ્ત જેવો ને થઈ મામા ગયો. ત્યાં ઉનાળાનું વેકેશન હતું ને એ વેકેશન કરવા ગયો હતો. નેસડી? અને રોજ વાડીએ વહી જતો હા, હા. અને જ્યાંથી અહીંયા આવ્યો ને બેનની સગાઈ. વર્તાય એવો થઈ ગયો છે. અને આજ પપ્પાનું જોઈ આવ્યા છે પપ્પા અમે કે હમણાં નવરા થાય ને હા. પછી તમે કપડાની જોડી પહેરી લેજો એની ઉપર તમે બ્લેઝર પહેરી લેજો ત્યાં મેં એને પૂછ્યું કે આ છે કે બ્લેઝર મસ્ત મસ્ત છે બધા અલગ અલગ અમે જોઈ આવ્યા પણ તમે બધા પૂછી દો તો બાર તો ફ્રી ઉપર છે ને પપ્પાને પ્રિય હવે કઈ ને એવા સમય કે બે વાય એક ફ્રી આ બે વાહે એક ફ્રી એમ તમે એને જોઈ ને પપ્પા કપડા હમણાં તમે ફ્રી થાય ને એટલે દેખાડીએ બધા બહુ મસ્ત મસ્ત લીધા છે તો અહીંયા પપ્પાને અત્યારે હું બતાવું છું બુક કરાવ્યું ઈ. યસ જો તો પપ્પા આ કપડા સરસ લાગે છે ને મસ્ત આ મંડપ મુહૂર્તમાં છે હમ, સરસ જો મમ્મીને તો દેખાડો જ મમ્મી જો તો મમ્મી બહુ સરસ લાગે છે. વરા તો દિયા થી આમાં તો તો માળા માળા પહેરી નો મમ્મી બધાય સેટમાં આપણે માળા રાખી છે એમ છે? હે? માંડવંદી આ સવાર મંડપના દિવસે સવારે તોય મમ્મી ના પડતા હતા ઈ કે મારે ઈ કે માંડવંદી આવું હેવી નથી પહેરવું ઈ કે હું કંઈક બીજું પહેરી લઈ પણ મેં કીધું માંડવંદી તો પહેરવું પડે ને તમારે તો પછી આ આપણે નથી બુક કરાવ્યું હા આ નથી કરાયું હા પછી એક આ કરાયું પછી આ એક હા. કરાવ્યું આપણે હા દાંડિયા રાસ દાંડિયામાં સરસ છે colour. છે ને મસ્ત એ તમારા ફોટા દેતા જાવ કે મારે બીજાને બતાવવા થાય આ પીઠીમાં આમાં બહુ પહેર્યું સરસ છે. છેલ્લું અને પછી વિશાલનું ઓલું થયું છે ને બહુ મસ્ત આ બહુ મસ્ત પીઠું. લાગે છે આની કોટીનું વર્ક જ મમ્મી એટલું મસ્ત છે ઉપર આ કોટી છે મમ્મી હા. કુર્તા ઉપર કોટી પહેરાવેલી અને છે. મેન તો દેખાડો વરરાજાનું નહીં, મસ્ત લાગે છે. જો આ છે ને મેરેજ માટે રાખેલું છે Yes. સરસ છે. જોરદાર દેખાય છે કા વિશાલ બહુ મસ્ત ચીકુ કલર છે છે ને પપ્પા સરસ look, એવું મસ્ત લાગે છે. એક નંબર કાંઈ ઘટે એટલે નહીં. હવે અમાર વિશાલને આશકારો થયો કે ફાઇનલી મારું બધું પૂરું થઈ ગયું હવે સિલેક્શન હા. એવું select થઈ ગયું મસ્ત. હવે તો તારીખ ને હવે આવે એટલી વાર છે બધાય વાર છે તારીખ. તારીખ તો બુક છે જ ને આપણે અને હવે તો નજીક આવે એટલે વધારી લેવાની. હા બીજું હવે તો કાંઈ- પપ્પા કામમાં ને કામમાં મને એમ છે આપણે ફેબ્રુઆરી મહિનો તો કામમાં જ આપણે પૂરો થઈ જાય હા, મહિનો અડધો ફર્નિચરમાં હા આમે પૂરું થયું, એક મહિનો રહે એક મહિનો છે આડો આ મહિનામાં જ થઈ જાય હા ધીમે ધીમે તમારું કામ કરતા રહેજો કાંઈ ગામનું હોય Shopping નું ને? હા. એટલે ધીમે ધીમે શરૂ જ છે. એક કામ કામ થઈ મેન જાય તો આજે તો બુકિંગ નું હા, ઈ થતું મારે થઈ નથી. ગયું પાયલ ને થઈ ગયું સરસ. હવે મારે થોડા કપડા લેવા છે, 2-3 જોડી એક શર્ટ તો લઈ આવ્યો ને જો હા બહુ મસ્ત. હા, ઈ શર્ટ તો બહુ પપ્પાને મસ્ત પપ્પાને ખબર હતી. લ્યો બોલો પપ્પા કેમ તમને કોઈ કહેતું નથી હા તો ઉત્તમ રાખે હાવ. એમાં નહીં, હાંજે આવ્યો. હા હા હાંજે લેટ પાટાની ઘેરે, આવ્યા તારા હતા બેઠા હોય. તો એ મને નહીં, કે આ લાવ્યો નહીં, શર્ટ બધું તો ઓલા બહુ પણ મસ્ત મૂકી છે. દીધું રૂમમાં હા. અહીંયા મૂક્યો છે, પછી તો હવારે ઈ પાછા વયા જતા હોય મંદિરે, એમ કઈ યાદ હા. નથી. વિશાલ ઉઠતો હોય ત્યાંથી વહી ગયા. ભૂલાઈ ગયું. એ શર્ટ મસ્ત નું છે બે જોડ લીધા એક જોડી લીધા. શર્ટ જ લીધો છે એ તો હજી લેવાનું બધું બાકી છે કપડાની શોપિંગ તો આ તો ત્યાં નીકળ્યા હતા ને એટલે એક શર્ટ લઈ લીધો છે. હજી 2-3 જોડી લઈએ તો લગન પેલા બધે મહેમાન આવે ત્યારે હાલે અને લગન પછી હાલે એક બે પછી હાલે ક્યાંક જવું હોય ને જમવા. એમ. ઘણા છે બાપા. પછી હાલે. જમવા જવું હોય. પોતું બાંધે કોઈ એટલે અરે હાથમાં એ લઈ જાય. મમ્મી
લગ્ન પછી કે મારી કે રોટલો ખાવા જવાનું થયું હતું કે હું ક્યાં કપડા પહેરું એવો દી મને સવાલ કરે હામાં હામાં કેટલા પડ્યા છે બધાય નવા છે નવા તો બધાય કઈ છે નહીં. એમાં હું છે હકરવાળી માથા પર એક પોટકું બાંધી જાય જ્યાં ચડવા એટલે ત્યાં પોટકા બચકાઈ જાય પોટકા બચકાઈ જાય ફર્નિચર થઈ જાય પાયરે છે એટલે એ અને મૂકી દે પપ્પા ગોઠવી. એક ઈ મન નથી સમજાતું કે મારે કપડા આયલા કરે છે અને એને હાલતા કપડા જૂના થઈ જાય છે ચડી જાય છે ને એવા બધા પ્રશ્ન બહુ આવે છે એને લે તરત જ પહેરી નાખવા હોય તો ચડી જ જાય ને આ સાહેબ પહેરો નહીં, મેં થોડુંક ચડી ગયો છે. જોયું એને કરવી પડે. બરાબર જો વજે શીખાય ને સબ ચડી જાય છે અને ઇસ્ત્રી કરવાવાળો કોઈ નથી. શોર્ટ નથી ચડતા વિશાલ તમારું શરીર વધતું જાય છે બરાબર આ ગોતું શીખા કે ના શીખા મુશ્કેલી ભાવ જો હવે મને ગોઠણ દો કે મારથી કઈ ઇસ્ત્રી થાય કે નથી. હા. એટલે એને ઇસ્ત્રી કોણ કરે પાયલ આવીને કરી જાય તો થાય. હવે ઓલું ગોઠવશું ત્યારે ઇસ્ત્રી કરી નાખશું બધા કપાટમાં ગોઠવો, હા. બધા કપડાં ત્યારે ત્યારે બધા ઇસ્ત્રી કરીને જ કરશું બે નથી તે કરી દેતી ઇસ્ત્રી. હા ત્યારે તો બેન પાસે ધમ પછડાવીને કરાવતા હો મને કરી જ દે મને કરી જ દે ત્યારે સામાન ગોઠવશે ને ત્યારે કન્ટિન્યુ પાયલને 3 દિવસ બોલાવજો. એક એક કપડામાં ઇસ્ત્રી કરીને બધા વ્યવસ્થિત મૂકવાના. મસ્ત હેંગરમાં ફિટ કરીને મૂકી દેવાના બહુ જૂના હોય જવા દેવાના. હા એટલે બહુ પછી નવા આવે ભાઈ પાછા ને જોઈ આપણા મારા નહીં હા એટલે ભાઈ બોલે તારા પપ્પાએ તો કોઈ દી હા ઓલા થઈ જાય ને વાડીએ ક્યાં સુધી એને પપ્પાને પહેરવાનું. પણ છેલ્લે વાડીએ પહેરવાનો હોય જ નહીં. હા. મારે વાડીએ પહેરવાનું. વાડી પર આ કસો જૂના થઈ જાય એને એને હું કહું, ખબર વાડીએ ક્યાં હવે વાડીનો શેઢાવ ન પહેરતા હવે અહીંયા ઘેર ન લાવતા ત્યારે ન લાવે નકર તો ઈ ચાલુ જ હોય, વાડી જાય છે. અમારા દાદા ને એમ છો મમ્મી બે કપડા જ્યાં લગી નો ફાટે ત્યાં લગી નો જવા દે એને એમ જ અમે ઘરે કહીએ કે હવે તમે દાદા જવા દ્યો આવું છે કપડા એના નહીં નીકળ્યા હોય ક્યારે નહીં. આજે છે ને બાની તબિયત બગડી ગઈ હતી. હા છાતીમાં દુખવા માંડ્યું હતું તાત્કાલિક દવાખાને લઈ ગયા લે. એવું થઈ ગયું તો ઈ મને એમ છે આ શિયાળાની ઠંડી લાગી ગઈ કારણ કે મોર્નિંગ માં વહેલા ઉઠી જાય અને ઝૂલે બેઠા હોય એટલે ટાઈટ વાગે એટલે હા એના ઘર બાર નીકળે તમારો પવન સીધો આમ આવે તો ખુલ્લું છે ને બધું ઈ ખુલ્લો પવન આવે એટલે તો આ 8 વાગ્યા સુધી ઘરમાં જ રહેવાય તેને લઈ ગયા. પછી બહાર રહેવાય નહીં ઘરે એમ છે. હા, અમારા બા આજે પપ્પા આજે મેં રસોડું હાથમાં લીધું હતું નકર તો ઈ મારી પહેલા રસોડામાં પહોંચી ગયા હોય પણ એમ છે ઉતાવળે રહે ને એને ઉતાવળે કરી નાખું. હું ઝટ કરી નાખું જીવન તો ઉતાપ્યો છે એનો. હા કામ વગેરે હોરવે હમણાં હું તાર મમ્મી નથી એટલે તાર મમ્મી હોય એટલે રસોડામાં કઈ જવાનું ન હોય એને ત્યારે નો જવાનું હોય એટલે એને એમ થાય ને કે પાયલ એકલી છે તો હું રાંધી નાખું દિવસમાં આવશે. હા 2 દિવસમાં પહોંચી જશે ઓકે. ત્યાં સુરત ગયા છે સુરત ગયા છે લગ્નમાં લગ્ન ને કંકોત્રી. કંકોત્રી ને બધું ભેગું છે એટલે આજના લગ્ન છે આજ રાતના લગ્ન છે પાછા એટલે રાત્રે લગ્ન પતે એટલે કાલ રાત્રે બેસ કાલ રાતે લઈ જાય. ઓકે. એવું છે જાવું જ પડે ને ત્યાં બધું સંબંધીમાં તો લગ્ન હોય તો શિયાળો છે ગાલો પાયલ કેટલા વાગે ઘડિયાળમાં જોતો હવે 4 વાગી ગયા પપ્પાને મંદિરનો જવાનો ટાઈમ થઈ ગયો છે હા. મમ્મી પપ્પાને હારું હાલો તમે જઈ આવો જય સ્વામિનારાયણ અને અહીંયા પપ્પા મંદિરેથી આવી અને કામે લાગી ગયા છે પપ્પા આરામ બારામ કાંઈ નહીં ને આરામ તો થઈ ગયો ને આરામ આરામ તો 3 જેવો આરામ પપ્પાને આ શું દેખાય ઓલું? પછી તો મંદિરે બીજા એ માં એ માં બિચારો ખબર જ છે મને તેમ કે પપ્પા કાંઈક આમ લીરા જેવું લબડે છે એ જેવો કાકીડો એ માડી અને આ ફળ ફૂલ ને આપણે પાણી પાવાનું છે ડોલું ભરાવા મીઠી છે અમારી પાણી પાઉં છે ને હા એટલે હું છે બપોરનો ટાઈમ હતો ને હા બપોર વચ્ચે તો હા એટલે બધે અત્યારે પાઈ દઈ ને. અત્યારે પાઈ દઉં ને એટલે રાતનું પાણી પીવાની વધારે સારું વધારે ફૂલ ગણ કરે હા પપ્પા મંદિરેથી આવે ને રોજ પાણી પીએ છે. ઓલું વિશાલ આપણે જોઈ છે ખબર આપણે ક્યાં હમણાં જઈએ છીએ ત્યાં ઘરે ઓલું હોય છે કે? ઓલી ગુલાબી કલરના મેં તમને પાંદડા દેખાડ્યા હતા એવું આપણે અહીં વાવી દેવું છે મસ્ત ફોટોગ્રાફી થાય પછી કરે નહીં ને કરેન નહીં પપ્પા ઈ હવે ફોટો પાડી લેતી આવે હું તમારી હાટુ સ્પેશિયલ ઓલા ટાયરમાં છે એવું પિંક કલરનું ફૂલ. હા બસ એ રીતના પિંક કલરના ફૂલ આવે ખબર મોટા મોટા ભોવણી. ભવણી ક્યાં ભવણી હા હા ભવણી અલી થઈ જાય પપ્પા આપણે હા એ તો ચોમાસે વધારે ફૂલ ઉગડે ઓકે ચોમાસે ને ઉનાળે હા, હા. શિયાળામાં ઠંડી લાગે ને એટલે જો હુકાઈ જાય મુકાઈ જાય અમુક છોડ ઠંડીના હરા થાય હા હા અમુક છોડ ગરમીના હરા થાય હા હા ઋતુ પ્રમાણે બધી વસ્તુ અલગ અલગ વનસ્પતિ હોય હા હા સમજાઈ ગયો એટલે એ આપણે વાવી દેવું. જો આ શિયાળામાં વનસ્પતિ હારી થાય હા ઓલી વનસ્પતિ છોઠલાઈ જાય ઠોઠડી ત્યાં તુલસીમાં લાગે. ની બધા એને ઠોઠડાઈ તડકો જાય લાગે ને તો એ હારા છે તો જ ઈ હારા થાય ગરમી જોઈએ એને
હા હા આને ઠંડી અને ગરમી બે હાલે આને બે હાલે ને એને ગરમી જોઈએ ગરમી જ હોય ઠંડીમાં એ છે ને કરમાઈ જાય લસાઈ જાય એવા થઈ જાય જો ઠંડીમાં ફૂલ નથી આવતા હા એ કરમાવા થઈ જાય ખાખરી જાય એને ઠંડી નડે ઓકે અમાર ઘરે તુલસીમાં કરમાઈ જાય છે તો એ મમ્મી એલું છે ને ચુંડી બાંધી દે આખી ફરતી એટલે ઠંડી નો લાગે હા અને આ વિશાલે આવા બનાવ્યા છે એવા આપણે પછી બનાવશું ટાયર ને આ મસ્ત આખામાં ઓલી કરવી છે વિશાલ આપણે અહીંથી આમ ઉતારવી છે અગાસી ઉપરથી સીધી નીચે મચ્છર બહુ થાય પહેલે નથી હે મચ્છર બહુ થાય આપણે બીજે ઉભા રહેવું પડે લસણ સાથે પછી ભીના ભીના હોય આખો દી આપણે અહીંયા. હા પણ રેસ કેવા લીલા છમ પણ આમ જો ખરી લાઈન કરતી હતી મસ્ત તો બસ યાર કેટલો દેખાવ છે કોઈને પોઈતું એ તો છે જ ને આવે જો. આવતા હોય કેવું બધાની નજર અહીંયા જ પડે તો પપ્પામાં કળીઓ કેટલી બધી આવી અંદર એ બહુ હકી છે ફૂલ 12 માસી ફૂલ આવે રોજ ખુલે એટલે ખુલે ને કળીઓ એટલી આવે તો થઈ ગયું દાણી દાણી ઘરે ને ત્યાં ઘરે. હા, થોડુંક ખરાબ થઈ ગયું રોગ ખરાબ થઈ આવી ગયો છે અને અહીંયા બને છે લગ્ન માટે સૂટ આદુ લઈને સૂટ બનાવવાની શરૂ કરી દીધું છે મમ્મીએ. યસ તૈયારી ચાલુ જ છે અમારી સિંગદાણા ભરવાની એ બધી કા મમ્મી હા, વિશાલે બાટલો તાર આપી દો પછી. ચાલો ચાલો ખીચડી મસ્ત બનાવી દો મેં કીધું વાહ મને જઈને ખીચડી ખાઓ. કેટલી અને પૂરી કરી પેલા આ હતું મારી આ ને તો મેં એક વાટકો ખાધી પછી પાછી ભાવી તો પાછો અડધો વાટકો ખાધી તે આ એમાં તો એક વાટકો જ હતી એ કે તું બધી ખાઈ ગઈ મેં કીધું હા દીધી. સારી ખાધી આજે. મજા આવી ગઈ બહુ મસ્ત બની હતી મેં ખાધી. બધું નાખ્યું હતું. આ વેજીટેબલ બધા નહીં ખાતા ને એટલે બહુ મસ્ત થઈ હતી ગાજર કોબી પછી પાલક પછી શિંગદાણા હતા સિંગદાણા બટેકું બહુ મસ્ત થઈ હતી પણ કોબી. મસાલા વાળી આખી રીંગણા બધું એને કઈ નાખ દે બધું નાખ્યું. એટલે મમ્મી હવે પાછી ચાલુ કરે છે પપ્પા ધીમે ધીમે નવી નવી રસોઈ એ તો પણ કારીગર છે 2-3 દિવસ પહેલા તો ભાજી હતી. ઈ કીધું તો પપ્પાએ મને કે ભાજી બનાવી હતી તારા ભાજી મમ્મીએ બનાવી બહુ જોરદાર મસ્ત ભાજી. હા એમ તો આવડે તો કા? એ તો લે શક્કર કે મસ્ત એકદમ ફ્રી હો ગए हैं हम અને પપ્પા બેહી ગયા છે શેરડીના હાઠા લઈને હા શેવડી ખાવી ને શેરડી ખાયો શેવડી નરવી નરવી શેવડી તો શિયાળામાં ખાવી જ જોઈએ ખાવી જ જોઈએ ગણ કરે શેરડી મૂળા ગાજર આપણા મૂળા પપ્પા બહુ મસ્તીના છે હો આપણા મૂળા આપણા ગલકા કારેલા અને રીંગણા મારે જો શાકભાજી લઈ જવાનું છે હજી મારા દાદા 95 વર્ષ શેવડી ખાતા હાથે ફોલી અલી બાબુ દાદા હા. હા હા આવી રીતે બેઠા બેઠા બે ક્યારે બે હાથા ખાઈ જાય આવો છે મારી હાટું. 32 એવી નહીં હો એક દાઢી નથી પડી દાંત નતો કઈ પીડ્યા ઓહો હો મારે એમ જ છે હા હા ગમે એવી શેવડી હોય ને મારે એમ જ બોલવા છે. દે હા 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 મેં હાથ નહોતો હાલતો તો એક હાથે હું ફોલતો હતો. વિશાલની સ્પીડ એ બહુ છે હજી તો પપ્પા ઈ મને ફોલીને દે હું ખાઈ ન હકું ત્યાંથી ફોલી રેડી ખાતા જઈને મારી ફોલતા જાય રોય એના દાંત એવા મજબૂત આંગળી તરત કાપી નાખે ગયો તો આમ લઈ દે તો ફાઇલ મોઢા. બસ કાપી દેતો તને ખબર ન હોય તને ખબર હોય હા, બેસી ગયા. જોઈએ એમાં કેવી કરી તું મમ્મી જોઈએ લાઈનમાં બેસી ગયા. આ બધા જો લાઈનમાં બેહી ગયા છે બસ રેડી ખાવા મને લાગે પપ્પાનો વારો નથી આવવાનો પપ્પા આજે બહુ ગળે. બહુ સરસ છે ને ગળે કેતો હુકાઈ ગઈ છે ઈ પપ્પા ઈ જ્યારે આવે ને તો એમ જ કહે કે પેલા ખાધા પેલા છે ને એ નકારી લે ખાધા પેલા છે ને એ નકારી લે એટલે કે તને પછી ખાય બસ કે બહુ સરસ છે તો આવી જાઓ બધા શેરડી ખાવા માટે કહીએ કે એ શું કર્યું એવું એમ કે જાઓ થોડું. હે વિશાલ હે? હા 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 બહુ કઠણ હતો. આનો સુધારો નહોતો. તો થોડું મસ્ત ગઈ ગઈ શેરડી છે हमारी એમાં કાંઈ નહીં. और ससुराल से वापस हम आ गए हैं घर पे और आज सबकी फरमाइश है कि सभी को आज खानी है मसाला खिचड़ी तो चलिए मसाला खिचड़ी बनाना फटाफट स्टार्ट करते हैं ताकि जल्दी से खाना खा के फ्री हो जाए मसाला खिचड़ी बनावવા માટે મેં અહીંયા ચોખા સહિત 3 દાળ લઈ લીધેલી છે એક વાટકો ચોખા લીધા હોય તો મગની દાળ ચણાની દાળ અને પીળી મગની દાળ જેટલા પ્રમાણમાં એક વાટકો મેં ખાલી ચોખા લીધેલા હતા તો એના પ્રમાણમાં સામો બીજો વાટકો આ ત્રણેય મિક્સ દાળનો લઈ લેવાનો છે તો હવે ચાલો બધી જ દાળને સારી રીતે વોશ કરી અને ગરમ પાણીમાં આને 15 મિનિટ સુધી પલાળી લઈએ દાળ ચોખાને મેં સારી રીતે વોશ કરી લીધા છે અને ઓલરેડી પલાળી દીધા હતા એટલે 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણે ચોખા સારી રીતે પલળી ગયા છે અને જ્યાં સુધી આપણે દાળ ચોખા પલળતા હતા ત્યાં સુધી મેં અહીંયા જે અમને ભાવતા વેજીટેબલ્સ હતા ઈ મેં કટ કરીને લઈ લીધા છે તમે ઈચ્છો તો આની અંદર બટાણા પણ એડ કરી શકો છો પણ આપણે બટાકાના મોટા મોટા પીસીસ કોબી અને ગાજર લીધા છે તો ચાલો હવે ખીચડી આપણે ઓરી દઈએ આપણે પાણી લઈ લીધેલું છે પાણીનું તમને ઈઝી માપું કહું તો જેટલા પ્રમાણમાં આપણે ચોખા લીધા હતા
એનાથી ડબલ પાણી લેવાનું છે. એટલે આપણે 1 વાટકો ચોખા અને આ 1 વાટકો મગ લીધેલી હતી, એટલે આપણે ટોટલ 4 વાટકા જેટલું પાણી લીધેલું છે. એટલે કે આમ તમને કહું તો 2 લોટા જેટલું પાણી લીધેલું છે. તો હવે એની અંદર આપણે આપણી જે દાળ ચોખા છે એ અને આપણા બધા વેજીટેબલ્સ એડ કરી દઈએ. કાચા સિંગદાણા એડ કરવાથી આપણી ખીચડીનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે. અને ત્યાર પછી એની અંદર આપણે એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું આપણે પાછું વઘાર કરીએ ત્યારે પણ એડ કરવાનું છે, એટલે મીઠું આપણે એડ ટુ ટેસ્ટ જ નાખીશું. અને ત્યાર પછી એની અંદર 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ. તો હવે આને એકાદ ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે અને ત્યાર પછી એની 4 વિસલ વગાડી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી જે ખીચડી છે એનો ઉભરો આવી ગયો છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને આની 4 વિસલ વગાડી. તો જ્યાં સુધી ખીચડીની વિસલ વાગે છે ત્યાં સુધી આપણે વઘાર માટેની તૈયારીઓ ચાલે. અને અહીંયા વઘાર માટે તેલ રાખી દીધું છે આપણે. તમે ઈચ્છો તો આની અંદર ઘી પણ એડ કરી શકો છો. હવે આપણે સૌથી પહેલા રાઈ જીરું એડ કરી દઈએ. સારી રીતે તતડી જાય ત્યાર પછી આપણે બધા સૂકા મસાલા લઈ લેવાના છે. સૂકું લાલ મરચું, તમાલપત્ર, કઢી પત્તા, લવિંગ, તજ, તીખા અને બાદિયા. તો ત્યાર પછી આપણે બધા સૂકા મસાલા એની અંદર એડ કરી દઈએ. પછી એની અંદર હિંગ એડ કરી દઈએ. અને વઘાર માટે આપણે અહીંયા સૌથી પહેલા ડુંગળીને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે. તો સૌથી પહેલા ડુંગળી જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. તમે જોઈ શકો છો ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો ત્યાર પછી આપણે એની અંદર મરચા અને ટમેટાની મેં આ રીતે લાંબી સ્લાઇસ કરી લીધું છે. તો એને આપણે એડ કરી દઈએ. અને ટમેટા જલ્દીથી ચડી જાય એ માટે આપણે એની અંદર મીઠું એડ કરી દઈએ. પણ યાદ રાખવાનું છે કે ઓલરેડી મીઠું આપણે ખીચડીમાં એડ કરેલું જ છે. તો આમાં એડ ટુ ટેસ્ટ માત્ર ગ્રેવી પૂરતું જ મીઠું આપણે આની અંદર એડ કરીશું. હવે જ્યાં સુધી ટમેટા અને બધી ગ્રેવી ચડી ન જાય ત્યાં સુધી આને 1-2 મિનિટ જેટલું પકાવી. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ટમેટા અને ડુંગળી અડધા ચડી ગયા છે. તો હવે એની અંદર આપણે મસાલો કરી લઈએ. સૌથી પહેલા લાલ મરચું પાવડર, ત્યાર પછી હળદર, ત્યાર પછી ધાણા જીરું પાવડર, ત્યાર પછી ગરમ મસાલો અને ત્યાર પછી એની અંદર આપણે સાંભાર મસાલો એડ કરી દઈશું. કારણ કે વઘારેલી ખીચડીમાં સાંભાર મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને બધા મસાલા આપણા બળે નહીં એની માટે થોડું પાણી એડ કરી અને મસાલાને આપણે સારી રીતે ચડવા દઈએ. મસાલા થોડા ચડી જાય ત્યાર પછી આપણે થોડું દહીં એડ કરી દઈશું એની અંદર ટેસ્ટ માટે. કારણ કે દહીંથી જે ગ્રેવી છે એ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ મજા આવે છે ખાવાની. ને આપણે ધીમી ફ્લેમ ઉપર સારી રીતે પાકવા દેશું. બધી ગ્રેવી અને મસાલા સારી રીતે પાકે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીએ. અને અહીંયા ઓલરેડી 4 વિસલ થઈ ગઈ છે અને આપણી ખીચડી પણ ચડી ગઈ છે. આજે સ્પેશિયલ હર્ષની ફરમાઈશ ઉપર ખીચડી બને છે. ઈ પાછી મસાલા ખીચડી. અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ માપ સાથે આપણી ખીચડી ચડી ગઈ છે. બધી જ વસ્તુ ચડી ગઈ છે. શિંગદાણા છતાં આપણે એકવાર ચેક કરી લઈએ. અહીં તમે જોઈ શકો છો. અને શિંગદાણા પણ બફાઈ ગયા છે. એકદમ ગરમ છે. ગરમ શિંગદાણા પણ બફાઈ ગયા છે. તો હવે આપણી ગ્રેવી ચડે એટલે ગ્રેવીને આપણે ખીચડીની અંદર નાખીને હર્ષને જમવા બેસાડી દઈએ. રેડી ને હર્ષ? રેડી. હું તો ઓલરેડી ખીચડી ખાઈને આવી હતી. ન્યાય મસાલા ખીચડી જ હતી બપોરે તો હતી. તો મને નાસ્તામાં આપી પાપડ ને મસાલા ખીચડી ની. તો હર્ષે આવીને તરત જ કીધું કે મારી મસાલા ખીચડી ખાવી. તમે કીધું હાલો બનાવી નાખીએ. આજે સ્પેશિયલ હર્ષની ફરમાઈશ ઉપર આપણી મસાલા ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ જબરદસ્ત. તો આવી જાઓ બધા મસાલા ખીચડી. અને સાથે અમારા હર્ષે એની સ્પેશિયલ માટે ટમેટા કટિંગ કરીને લઈ લીધા છે ચાટ મસાલો નાખીને. તો આવી જાઓ બધા ખીચડી ખાવા માટે.